મોરબી ખાટકીવાડ ચોકમાં ગૌરક્ષકો અને જૂથ વચ્ચે માથાકૂટ, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી। મોરબી ખાટકીવાડ ચોકમાં ગૌરક્ષકો અને જૂથ વચ્ચે માથાકૂટ, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ। મોરબીના ખાટકીવાડ ચોક વિસ્તારમાં ગૌરક્ષકો અને અન્ય જૂથ વચ્ચે તીવ્ર માથાકૂટની ઘટના સામે આવી છે। ઘટના દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હિંસક અથડામણ થઈ હતી, જેના પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી અને બંને પક્ષોને અલગ કર્યા હતા। આ ઘટના બાદ બંને પક્ષ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી છે। ગૌરક્ષક લાલજી નિમાવતે 2 મહિલા, 3 પુરુષ અને 15-20 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં હુમલો અને ગેરકાયદેસર ભેગા થવાનો આરોપ મુકાયો છે। બીજી તરફ સબ્બીર ખાટકીએ 5 ગૌરક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં મારામારી અને ધમકી આપવાનો આરોપ મુકાયો છે। પોલીસે બંને પક્ષોની ફરિયાદો આધારે તપાસ શરૂ કરી છે અને ઘટના સ્થળે મળેલા પુરાવા એકત્ર કરી રહ્યા છે, તેમજ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોને આધારે સમગ્ર ઘટનાની સઘન તપાસ હાથ ધરાઈ છે। પોલીસ દ્વારા બંને પક્ષોને શાંતિ જાળવવા અને કાયદેસર કાર્યવાહી માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। આ ઘટનાને પગલે ખાટકીવાડ ચોક આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। સ્થાનિક તંત્રે તણાવના માહોલને ધ્યાને લઈ કડક પગલાં લેવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે। સમગ્ર મામલે સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે।